સગા બે ભાઈઓ, આ દ્રષ્ટાંતને અવારનવાર આપેલું છે, કદાચ આપ લોકોએ સાંભળ્યું હોય, પણ કદાચ બાબરાની જનતાએ ન સાંભળ્યું હોય. સગા બે ભાઈઓ, મા બાપનું અવસાન થયું, ક્રિયાકાંડ પતાવે અને ઘર અને જમીનના ભાગ પાડવા લાગ્યા. ઘર વખરીના ભાગ પાડ્યા, જમીનના ભાગ પાડ્યા, સંપત્તિના ભાગ પાડ્યા, વાસણના ભાગ પાડ્યા. છેલ્લે એક પિત્તળની વાટકીમાંથી ઝઘડો થયો. દ્રષ્ટાંત છે, બહુ ઊંડા નહીં ઉતરતા, ના સારને પકડી રાખજો. વાત એમ બની, છેલ્લે એક વાટકી વધી, વાસણના ભાગ પાડતા 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 અને વાટકીમાંથી ઝઘડો શરૂ થયો. મોટો ભાઈ કે હું મોટો છું, વાટકી મને મળવી જોઈએ. નાનો કે મરતી વખતે બા મારી સાથે હતા, એક વાસણ મને વધારે મળવું જોઈએ. બંને ભાઈઓ ઝઘડતા હતા. પછી તો બંને ગ્રહ વધુ, બંને પુત્ર વધુ આવી ગઈ. ઝઘડો વધારે વધી ગયો, કારણ કે હવે વાત વાટકીની નહોતી, હવે વાત વટની હતી. પોલીસ કેસ થયો, કોર્ટમાં મામલો ગયો. હવે વટનો સવાલ આવી ગયો. મોટા ભાઈ ગામના એક સૌથી મોટા વકીલને રોકી આવ્યો. વકીલને કીધું કે અમારા બે ભાઈનો ઝઘડો છે, આ વાટકી મને મળે એવું કઈ કરો. વકીલે કહ્યું હતું મારી ફી ખબર છે ને? બોલો કેટલા? બોલે 10,000 રૂપિયા એક તારીખના. 10,000 નહીં, માથે 100 રૂપિયા. વાટકી મને મળવી જોઈએ. થોડી વાર તો વકીલને થયું કે આ 5 રૂપિયાની વાટકી, આ 10,000 મને આપવા તૈયાર થયો છે, એની કરતા એના ભાઈને આપી દે શું વાંધો છે? પણ કેસ લડવાની ના પાડે તો વકીલ થોડા કહેવાય? મોટા ભાઈ વકીલને રાખીને ગયા. નાના ભાઈને ખબર નથી કે મોટા ભાઈએ કયો વકીલ રોક્યો છે. મા બાપના વારસામાં મળેલી સંપત્તિ તો અઢળક હતી, અઢળક પૈસા હતા, સંસ્કાર નહીં હતા. નાના ભાઈને થયું મારે પણ વકીલ રાખવો જ પડશે ને. ગામમાં જઈને કોઈને પૂછ્યું કે ગામનો સારો વકીલ કોણ છે? પ્રખ્યાત વકીલ તો એક જ હતો. લોકોએ એનું નામ સજેસ્ટ કર્યું. નાનો ભાઈ પણ ત્યાં પહોંચી ગયો. વાત કરી, અમારા બે ભાઈઓનો ઝઘડો, વાત તો વાટકીની છે, પણ હવે વાટકીની વાત નથી રહી, હવે વટનો સવાલ આવી ગયો છે. વકીલ સમજી ગયા, હમણાં જે ભાઈ મને રોકીને ગયો એનો જ નાનો ભાઈ. પણ કેસ લડવાની ના પાડે તો વકીલ થોડા કહેવાય? એનો કેસ પણ લઈ લીધો. આમાં કોઈ વકીલ હોય તો માફ કરજો, કોઈને ખરાબ ચિતરવાનો હેતુ નથી. મારે તો દ્રષ્ટાંતમાંથી સમાજને એક સારો સંદેશ આપવાનો છે. વકીલે કીધું મારી ફીસ ખબર છે ને? બોલો કેટલા જોઈએ? બોલો 10,000 રૂપિયા મારી ફીસ છે. બોલે 10,000 ને માથે 500 વાટકી મને મળવી જોઈએ. જા મળી જશે. કઈ તારીખ છે કોર્ટની? તારીખ આપી. બેસ, આ તારીખે હું રોકાયેલો છું, ચિંતા નહીં કરતો, વાટકી તને મળી જશે. એક ચિઠ્ઠી લખી આપું છું મારા મિત્ર વકીલ ઉપર. તું કઈ બીજું કશું જ નહીં કહેતો, આ ચિઠ્ઠી એને આપી દેજે. વકીલે એના મિત્ર પર ચિઠ્ઠી લખી, સરનામું લખ્યું. આલે આ સરનામે પહોંચી જા, વાટકી તને મળી જશે. કાંઈક ભગવાનની કૃપા. એ વકીલ પાસે જતા પહેલા આમ ચિઠ્ઠી ખોલીને વાંચી નાના ભાઈએ. વકીલે લખ્યું હતું એમાં એક આંબો છે, એને 2 ફળ આવ્યા છે.
બંને ફળ મને મળ્યા છે. એક મારી પાસે રહેવા દીધું છે. હે મિત્ર, એક તારા માટે મોકલાવું છું. ખવાય એટલું ખાજે, ચૂસાય એટલું ચૂસજે. પેલો માણસને આમ માથું ખંજવાળ લાગ્યો કે આમાં કઈ વાટકીની વાત નથી, મારું નામ નથી, આ કઈ ભાષા? એ વકીલ પાસે જતા પહેલા ગામના પાદરમાં કોઈ સારા સંત ઝૂંપડી બાંધીને એના ચરણોમાં પહોંચી ગયો. મહારાજ, સમજાવો ને, આ કઈ સમજાતું નથી. પહોંચેલા સાધનાની ચરમ સમયે પહોંચેલા મહાત્મા ચિઠ્ઠી વાંચી પામી ગયા પરિસ્થિતિને. અનુભવનું ઓહળ પીન આશ્રમમાં રહેનારા સાધુ દયા આવી ગઈ. આખી ચિઠ્ઠીનું પરિણામ વાંચી ગયા. ભાઈ, તમારો કઈ ઝઘડો ચાલે છે? બોલે, હા, અમારા સગાઈ બે ભાઈઓનો ઝઘડો ચાલે છે. વાત તો વાટકીની છે, પણ મારા મોટા ભાઈ ને અમારા બે ભાઈઓની વાત વટ ઉપર વહી ગઈ છે. કેસ થયો છે, વકીલ રોકવા પડ્યા છે. આ એના મિત્ર વકીલ પાસે મને મોકલાવે છે, અમારો વકીલ. સંતને ગુસ્સો આવ્યો. ભાઈ, તમારા મા બાપે કેટલી મહેનત કરીને સંપત્તિ તમારા માટે ભેગી કરી છે. શું વકીલોના ઘર ભરવા માટે નથી જાવું? વકીલ પાસે જા, ઘરે જા. નાનો છો ને, મોટા ભાઈની માફી માંગી લે, કેસ પાછો ખેંચી લે. પણ શું કામ? બોલે, આ ચિઠ્ઠીને અર્થ સાંભળવો છે. હા બાપજી, આ એક આંબો છે અને બે ફળ લાગ્યા છે. આનો અર્થ એમ થયો, જે વકીલ પાસે તું ગયો છે ને, તારો મોટો ભાઈ વકીલને રોક્યો છે. એને આગળ લખ્યું છે કે એક ફળ મેં રાખ્યું છે, તારા ભાઈનું કેસ એને લઈ લીધો છે, તેને એના મિત્ર પાસે મોકલાવે છે. કાલ સવારે તમને બંને ભાઈઓને કોર્ટના કઠેરામાં ખડા કરશે, ઉભા રાખશે સામ સામે. બંને વકીલો મિત્ર છે, આપસમાં જોરદાર દલીલો કરશે. નહીં વાટકી તને મળે, નહીં તારા ભાઈને મળશે. તમને બે ભાઈને મળશે તો કેવલ અને કેવલ કોર્ટની તારીખ, તારીખ, તારીખ અને તારીખ. જા, ઘરે જા, તારા ભાઈને પગે લાગી લે, કહી દે વાટકી મને નથી જોતી, વાટકી તમને રહી. સંત મહાત્માનું શિખામણ લાગી ગઈ. દોડતો ઘરે આવ્યો, મોટા ભાઈને પગે લાગ્યો. ભાઈ, હું મારો કેસ પાછો ખેંચું છું, વાટકી તમે રાખો. ત્યાં તો મોટા ભાઈ ભેટી પડ્યો નાના ભાઈને. ભાઈ, હવે વાટકી મારી નથી જોતી, હવે વાટકી તને રહી, હું મારો કેસ પાછો ખેંચું છું. એક થોડીક સમજણ અને એક થોડીક સહનશીલતા જીવનમાં આવે તો કેટલી મોટી ઝંઝાવાતો અટકી જાય, એનું આ દ્રષ્ટાંત છે. વિશાળ પરિવાર હોય, કોઈ નાની મોટી ગેરસમજ હોય, ભાગવતની કથા સાંભળ્યા પછી ઘરમાંથી, પરિવારમાંથી, સોસાયટીમાંથી તમામ ગેરસમજણો દૂર થઈ જવી જોઈએ. સંપમાં સાર છે, સંપમાં સુખ છે, સંપ વિના સુખ જગમાં મળતું નથી. એવા સંપના દાખલા લાખ લાખ ઘર ઘર ગવાણા. એવા સંપના દાખલા લાખ લાખ ઘર ઘર ગવાણા. આવો સાહિત્યનું દર્શન કરાવું તમને આજ. પાન પલ્લવ ઝૂલે રંગ બેરંગી, દેખીને ડાળીને દ્વેષ આવ્યો. એ ખર્યા પાન પોતા થકી, એ પછી અગનમાં એમનો અંત આવ્યો.